છેલ્લા 1 વર્ષ ઉપરાંતથી અપહૃત બાળાને શોધી કાઢતી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ ભરૂચ એટીયુના ચાર્ટર મુજબની કામગીરી કરવા તેમજ અપહરણ થયેલ બાળકોને શોધી કાઢવા જરૂરી સૂચનાઓ કરેલ તે મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એનઆર ચૌધરીનાઓએ એએચટીયુ સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવી ટીમોને જરૂરી માર્ગદર્શન પૂરું પાડેલ, જેથી તમામ ટીમોએ અલગ અલગ ગુનાઓ ઉપર કામગીરી હાથ ધરતા ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ઇપિકો કલમ 363 મુજબના કામે ભોગ બનનાર બાળકી ફક્ત 14 વર્ષની ઉંમર ધરાવતી હોય બનાવની ગંભીરતા જોતા અને ભોગ બનનારનું વતન દાહોદ જિલ્લાનું હોય પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એનઆર ચૌધરીએ ભૂતકાળમાં દાહોદ જિલ્લા ખાતે ફરજ બજાવેલ હોય, જેથી ત્યાંના બાતમીદારોને બનાવ હકીકતથી વાકેફ કરી એક્ટિવ કરેલ, જેના આધારે બાતમીદાર તરફથી બાતમી મળેલ કે આ કામે ભોગ બનનાર બાળા ભરૂચ ખાતે આવેલ છે અને હાલમાં શાંતિનગર ખાતે હાજર છે, જેથી સાથેના સ્ટાફ સાથે બાતમીવાળા જગ્યાએ જે તપાસ કરતા ભોગ બનનાર બાળા એક નાના બાળક સાથે મળી આવતા તેને એએચટીયુ કચેરી ખાતે લાવી પૂછપરછ કરતા આ કામનો આરોપી દિલીપભાઈ કૌશિનભાઈ ભાભોર રહે નાની ધામણી ગામ થાંદલા શહેરની નજીક જાંબુઆ મધ્યપ્રદેશનાનો ભોગ બનનારને 1 વર્ષ પહેલા ભગાડીને તેના વતન ખાતે લઈ ગયેલ અને તેના ઘરમાં જ પૂરી રાખતો હતો. ગુનાની ભોગ બનનાર બાળાની કેફિયતના આધારે ગુનો ડિટેક્ટ થવા પામેલ છે અને ભોગ બનનાર બાળા તેમજ બાળકને આગળની કાયદેસરની કાર્યવાહી માટે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે. આરોપીની શોધખોળ ચાલુ છે. બ્યુરો ચીફ ચિરાગ ઉપાધ્યાય, ઇન્ડિયા 24 ન્યૂઝ, ભરૂચ.